નિષ્કલંકે નારાયણ નામયણ મોલ જગમાન આવે કોઈ તમારે તોર નારાયણ નામયણ મોલ જગમાન આવે કોઈ તમારે તો લખ ધણીની આરતી ને રૂડા ચમર ઢળાય ચંદન ને કેસરના સ્વામીજીને છાટણા છંતાય સંતોની વેદનાઓ સાહેબ એ એક હરેક સંતો આપણે એવી જ વેદના કરતા હોય કે માણસને જીવન જગાડવાની જ વાત કરતા હોય કે જીવનમાં ક્યારે જાગે આગળ કવિ શું કહેતા હોય હે જેમ દાદરા એ બનીને ખીલા બહુ ખાતા રે એ તપસ્યાના ફળ ના મળ્યા હો दर्शन कीजिए तो
દ્વારક જા ભાઈ ગત ગંગા તીરથમાં નાહીએ અને નિર્મળ કીજીએ રે માં સત પંથ પદાર્થ તો પામીએ જો આપણો નિર્માળ હોય રે માં હે તે મળો ને ભાઈ મુનિવરો નિરામણ મન વિનાના પામીએ સતપંથ ધર્મ સાચી રે મહારાજને મળવા ગયો હતો એટલે તમારી સાક્ષી કૌરવ એટલે આ લોકો ના લીધી. પદાર્થ તો મહારાજશ્રીને હું મળવા ગયો તો મહારાજશ્રી મને એમ કીધું 15 દિવસ હું ક્યાં જાઉં? મેં કીધું અમારે પરંપરા પ્રમાણે અમે લોકો કચ્છમાં જઈએ અમે 15 દિવસ મહિનો દિવસ તો મહારાજશ્રીએ ગોવિંદભાઈ હંસાહંસા કીધું કે તો કચ્છમાં જાઓ તો મને પણ તમારે કસરત જશો અને આ કાર્યક્રમની મહારાજશ્રીને ખબર છે. તો મહારાજશ્રીએ હા અને તમે બી કીધું તો હા તો મહારાજશ્રીએ એમ કીધું કે હવે મારાથી લગભગ ઈ દીએ રહ્યા પણ હવે પછી ઈ સારી જવાબદારી એને ઓકે કરીને પાછું લઈ આવવાનું છે એમ. તો હવે હજી 15 દિવસનો તમારે કંઈ ટાઈમ હે એટલે હું 15 દિવસ પાછો જઈશ એટલે મારે મહારાજને કંઈક તારીખ ઓપનિંગની તારીખ કેવી પડશે એમ. એટલે સવારના બપોરના આપણો કાર્યક્રમ પૂરો થયો ત્યારે હું નીકળતો હતો ત્યારે અમુક માતાઓએ મને કીધું કે હવે અમે જલ્દી કરશું એમ તો તમે બી માથું ન લગાડજો મેં એમની માતાઓને કીધું હવે ભાઈઓથી કાંઈ નહીં થાય તમે જો નક્કી કરશો તો હું તમારા ભેળો જઉં નાખું થઈ જાય પણ એના માટે જોડો તમને લેવો પડે એમ તો પ્રવીણભાઈ થોડું તમે ઊંડે કરશો તો થઈ જશે અને કાંઈ બી હશે તો આપણે બધા બેઠા જઈએ બસ ના 100% થઈ ગયો 100% થઈ ગયો છે બસ તમે અમને અહીંયા બોલાવી અને જે માન સન્માન આપ્યું અને મનકવાના અમે પહેલેથી એકદમ જે કહેવાય ને કે બધા તમે જિંદા રહેજો અને તમે જે ફૂલને પાંખડી માટે શું આપ્યું મને હજી ખબર નથી ભાઈ રોમે ને રોમે યાર તમારે ઘરે ખોટતા બી બહુ પડશે કે શું ને ના પણ અને અંતરો તમારા માટે પૂરેપૂરો અમારા આશીર્વાદ છે તમે તો એનાથી વધુ તમારે કને થશે અને આખા કચ્છમાં સૌથી સારું મંદિર એ તમારું જ બનશે એમ એ અમારા નિયારા તરફથી તમને આશીર્વાદ છે અને આપણે બધા ભેગા થઈ અને સારું જે જલ્દી કરવું પડે જલ્દી કરી અને આપણે બધાને એવી આશા અને બધાને મોટા મોટા ઈચ્છા કે થોડું તો થશે આપણે કેમ કે જો તો આપણે કચ્છ કહીએ તો આપણા માટે આ જે વસ્તુ આપણે વિચારીને સારું થશે ચાલો ને એક જય મારી વાણીને આપું જય ગુરુ બોલીએ આને સત સમો નહીં રે આ જગત સર્વે સતે રે રચ્યું સદગુરુ તારે ભવ હે તે મળો ને ભાઈ મુનિવરો ગળીએ ગુરુની નામાવી એ કહીને દાદા મારા ગૌમી
મોરું ચલાય નહીં આપનું નામ? રતિલાલ વેલાણી. આ ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના મંદિરને 50 વર્ષ પૂર્ણ થતાં આ સુવર્ણ મહોત્સવનું 2 દિવસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તારીખ 8/5/2025ના સવારના 7:30 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી અને ત્યાંથી સભા મંડપમાં સાધુ સંતોના તિલક ફુલારથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સાધુ સંતોના આશીર્વચન લઈ અને બપોર પછીના સત્રમાં માનકવાની 416 નિયાણીઓને આ માનકવા સતપંથ સનાતન સમાજે સન્માનિત કરવામાં આવ્યું અને આજે તારીખ 9/5/2025ના સવારમાં 9 કલાકે વારી યજ્ઞ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં આ મંદિરના આજના વાર્ષિક દિવસ નિમિત્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને માનુકવાની તમામ નિયાણીઓને પણ અહીં બોલાવવામાં આવ્યું અને કચ્છના દરેક ગામે ગામથી 5 આગેવાનોને પણ આમંત્રિત કરવામાં આવેલા હતા. ટોટલ 416 નિયાણીઓને દાનભેટ આપી સન્માનિત કરવામાં આવેલ. માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.